દોસ્તો ગરીબ છોકરી રસ્તા ઉપર બેઠી હોય છે ને એક ભાઈ અહીંયા ઝડપીથી આવીને છોકરીના જબાની અંદર સોનાનો સાચો ચેન નાખી દે છે. છોકરી કહે છે કે આ શું કરી રહ્યા છો? તો આ ભાઈ બોલે છે કે અરે મેં તારા જબાની અંદર સોનાનો ચેન નાખ્યો છે ને જ્યાં લગી તારી પાસે હું પાછો ન આવું ત્યાં લગી કોઈને ચેન દેતી નહીં, પણ હું ક્યાં સૌ એ કોઈને પણ કહેતી નહીં. હું જઉં છું આમ ને તું અહીંયા ચેન રાખજે, હું તારો પાસે પાછો ચેન લેવા આવીશ. અને આ છોકરો ચોરી કરીને ચેન આવ્યો હોય છે ને ત્યાંથી ભાગી નીકળે છે ને પછી તરત જ એક ભાઈ આવીને કહે છે કે છોકરી અહીંયા કોઈ તે છોકરાને ભાગતા જોયો છે? મારો ચેન ચોરી ગયો છે? છોકરી કહે છે કે મેં નથી જોયો. આ ભાઈ બોલે છે કે છોકરી તું મને સાચું કહીશ ને તો હું તને 5,000 રૂપિયા આપીશ. છોકરી કહે છે કે ના સાહેબ, મને જરાય ખબર નથી તમારા ચેનની ને હું તો અહીંયા કેરુની બેઠી છું પણ કોઈ આવ્યું નથી અહીંયા. અને પછી હવે પીછો કરતા કરતા ઓલા ભાઈને ઉભા રાખે છે ને કહે છે કે રિક્ષામાં તમે મારી સાથે જ બેઠા હતા? અને છોકરો કહે છે કે હા હું તમારી સાથે જ બેઠો હતો. આ ભાઈ કહે છે કે અહીંયાથી મારો ચેન ચોરી થઈ ગયો છે, મારે તમારી તલાશી લેવી છે. અને આ ભાઈ એમની તલાશી લેવા માંડે છે પણ તલાશી લીધા વિના કઈ મળતું નથી. પણ હવે મિત્રો છેલ્લે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ જોતા પહેલા હે લક્ષ્મી માતા, જે કોઈ આ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે, એના ઘરમાં કોઈ ધનની કમી ન હોતી અને છેલ્લે છોકરીના મનમાં એમ થાય છે કે લાય ઓલા ભાઈને પાછો ચેન દી આવું, મારો આમાં ફાયદો શું, 5,000 લઈ લેશું. અને ગરીબ છોકરી રસ્તા ઉપર આવે છે તો એ ભાઈ સામે જ ઉભા હોય છે ને છોકરી કહે છે કે લાય હવે એમને ચેન પાછો દી આવું. ને છોકરી તરત જ દોડીને કહે છે કે હાલો તમારો ચેન મને મળી ગયો છે. અને આ ભાઈ વાયદો કર્યો તો 5,000 રૂપિયાનો, એ ખુશી ખુશી એ છોકરીને 5,000 રૂપિયા આપી દેશે અને છોકરી બહુ જ રાજી થઈ જાય છે.